ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ની એક્ઝામ દિવસે દિવસે નજીક આવી રહી છે અને વિદ્યાર્થી મિત્રોના ટેન્શન વધી રહ્યા છે. એમનો જે ગોલ છે એ ગોલ એચીવ કરવા માટે કઈ રીતના મહેનત કરવી જોઈએ સૌથી વધારે અત્યારે વિદ્યાર્થીની ચિંતા છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આ વસ્તુ જોવાના છે કે હવે જે બાકીના દિવસો છે એ દિવસોમાં કઈ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કઈ રીતના સ્માર્ટ વર્ક કરવું જોઈએ કે જેથી આપણે વર્ષ દરમિયાન જેટલી બી તૈયારી કરી છે એ સ્માર્ટ વર્કના આધારે આપણે સારો એવો રેન્ક મેળવી શકીએ, સારા એવા માર્ક્સ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આ વસ્તુ આપણે ચર્ચા કરવાના છે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સમાં બી શેર કરી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્લાનિંગ સાથે ચાલશે તો ચોક્કસથી એમનો જે ગોલ છે, જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટ ઉપર અવશ્ય પહોંચી શકશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે આઇકોન દ્વારા એક રેન્ક બુસ્ટર ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે અને ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ બી અત્યારે એક્ટિવ છે, એમાં બી બુસ્ટર ટેસ્ટ સિરીઝ ઇન્ક્લુડ છે તો એની બી લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડે બાય ડે ડેલી આપણે નવા લાઈવ સેશન્સ બી લઈને આવીએ છીએ. તો હજી સુધી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ જોઈન કરી લેશો અને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર બી જોઈન થઈ જશો. હવે સમજીએ આપણો આજનો માસ્ટર પ્લાન શું છે કે ડે બાય ડે આપણી જે એક્ઝામ નજીક આવી રહી છે અને આપણો જે રેન્ક લાવવો છે, જે માર્ક્સ લાવવા છે એ માર્ક્સ લાવવા માટે આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે એક્ઝામ ડેટ છે એ એક્ઝામ ડેટ છે 05/05/2026 એટલે 5 મેના રોજ આપણી એક્ઝામ છે. તો હવે બાકીના જે દિવસો બચ્યા છે એ દિવસોની અંદર કેવી રીતના તૈયારી કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ તમારે ફોકસ કરવાનું છે ફિઝિક્સની ઉપર. સૌથી વધારે ફિઝિક્સનું વેટેજ છે. ફિઝિક્સની અંદર 30 MCQ આવવાના છે અને એના જે માર્ક્સ છે એ 60 માર્ક્સ છે. હવે આને યુનિટ વાત કરવામાં આવે તો ફક્ત 5 જ યુનિટ છે, આના યુનિટ બી ઓછા છે. તો આ 5 યુનિટના આધારે તમે તૈયારી કરી શકો છો અને 5 યુનિટની તૈયારી કરવાની છે. ઓકે, તો 5 યુનિટમાંથી તમે 60 માર્ક્સ એપ્રોક્સી મેળવી શકો છો. 60 માર્ક્સનો તમારે MCQ આવવાના છે અને 60 માર્ક્સ પરફેક્ટલી તમારે ક્લિયર કરવાના છે. હવે આ 5 યુનિટ તૈયાર કરવાના છે. 5 યુનિટ જો તમારી પ્રોપરલી થિયરી તૈયાર થઈ ગઈ છે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, અમારા ડેલી લાઈવ લેક્ચર્સમાં તમે જોઈન થઈ ગયેલા છો અને પ્રોપરલી તૈયાર થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો એની પ્રેક્ટિસ કરવી પડશે કે ટેસ્ટ આપવા પડશે. અને ટેસ્ટ આપવા માટે આપણે એક રેન્ક બુસ્ટર ટેસ્ટ સિરીઝ બી લોન્ચ કરેલી છે તો ત્યાંથી બી તમે ટેસ્ટ આપી શકો છો. જેટલો ટેસ્ટ આપશો એટલો બેનિફિટ થવાનો છે. હું ટેસ્ટ ઉપર કેમ તમને વારંવાર ફોકસ કરાવું છું બીકોઝ જ્યારે બી આપણે ટેસ્ટ આપવા બેસીએ છીએ ત્યારે આપણું માઇન્ડ ત્યાં હોય છે, પ્રોપરલી આપણે એને ક્વેશ્ચન્સને રીડ કરીએ છીએ, એનો સાચો આન્સર શોધવાનો ટ્રાય કરીએ છીએ અને આપણે સાચો આન્સર શોધીએ છીએ અને ક્યાંક જો સાચો આન્સર શોધી નથી શકતા અને આન્સર રોંગ પડે છે જ્યારે એનું સોલ્યુશન જોઈએ છે અને સોલ્યુશન જોયા પછી આપણને આઈડિયા આવે છે કે મેં કઈ જગ્યાએ ભૂલ કરી છે, મારી ક્યાં મિસ્ટેક થઈ રહી છે, મારે કયા ટોપિકમાં મિસ્ટેક થઈ રહી છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે લાસ્ટ દિવસોની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ટેસ્ટ ઉપર સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો હવે આ જે ટેસ્ટ ઉપર તમે ફોકસ કરો છો હવે આનું પ્લાનિંગ શું બનાવવો જોઈએ તો હું એવું માનું છું કે તમારે 5 દિવસ 5 ડેઝ 1 ડેઝની અંદર 1 ડે ની અંદર એક યુનિટ રેડી કરવું જોઈએ. એક યુનિટ આજે ટાર્ગેટ કર્યો કે સપોઝ આજે મેં 1 યુનિટ મારો પરફેક્ટલી મેં એની ટોટલી થિયરી વાંચી લીધી છે, એના વિડિયોઝ લેક્ચર્સ જોઈ લીધા છે, મેં નોટ્સ જે બનાવી છે નોટ્સ જોઈ લીધી છે, પ્રોપરલી એના ન્યુમેરિકલ્સ જોઈ લીધા છે, ઈચ એન્ડ એવરી વસ્તુ જોઈ લીધી છે. હવે એનો ટેસ્ટ આપવાનું ચાલુ કરીએ. ફર્સ્ટ ટેસ્ટ આપ્યો, સેકન્ડ ટેસ્ટ આપ્યો, થર્ડ ટેસ્ટ આપ્યો. ફર્સ્ટ ટેસ્ટ આપ્યો, એ ટેસ્ટ આપ્યા પછી ટેસ્ટની અંદર બી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે ટેસ્ટ આપો છો અને તમને જે ક્વેશ્ચન્સ આવડે છે તમે ટીક કરી લીધો છે, ઇટ્સ ઓકે. પણ કોઈ એવો ક્વેશ્ચન છે, કોઈ એવો ક્વેશ્ચન છે કે તમને એ અને સી આ બંનેમાંથી આન્સર સાચા લાગી રહ્યા છે અને સપોઝ તમે સી ઉપર ટીક માર્ક કર્યું છે તો જોડે એક પેન અને નોટ લઈને બેસવાનું છે કે આ ક્વેશ્ચન્સની અંદર મેં સી ટીક કર્યો છે પણ હું શ્યોર નથી કે એ આવે છે કે સી આવે છે, મને એ બી લાગે છે અને સી બી લાગે છે અને બધા જ એટેમ્પ કરવાના. આપણે ટેસ્ટ આપતા હોય ત્યારે અનએટેમ્પ એક બી નહીં કરવાનું. ઓકે, તો એ અને સી માંથી ટીક કર્યો છે એ નોટ ડાઉન કરી લો. પછી એનું સોલ્યુશન જુઓ. સોલ્યુશન જોયો તમે કદાચ 50 MCQ નો ટેસ્ટ આપ્યો છે, આ 50 MCQ નો ટેસ્ટ આપ્યો આમાંથી તમારા 42 રાઈટ પડે છે. ઓકે, હવે 3 MCQ એવા હતા કે તમે 3 MCQ ને તમને બેમાં આન્સર હતા, કાં તો એ આવે કાં તો બી આવે, કોઈ બી બેમાં ઓપ્શન હતા. તો આ વસ્તુ ચેક કરી લો કે તમને કયો ડાઉટ હતો, એ ડાઉટ ક્લિયર કરવાનું છે.
કે આ 3 ક્વેશ્ચન્સમાં તમને ડાઉટ હતો કે એ આવે ને બી આવે તો બી આન્સર આવે છે, તો બી આન્સર કેવી રીતના આવે છે, તમે કઈ મિસ્ટેક કરતા હતા કે તમે એ આન્સર એને રોંગ સાચો પાડવાનો ટ્રાય કરતા હતા, પણ તમારી કંઈક મિસ્ટેક થઈ રહી હતી, તમે એ ન્યુમેરિકલ ખોટી રીતે ગણતરી કરી હતી અથવા કોઈ વેલ્યુ ખોટી યાદ આવી હતી, એ વસ્તુ ખાસ સમજવાની છે. અને જે રોંગ તમારા ગયા છે, 5 ક્વેશ્ચન સપોઝ રોંગ ગયા છે, તો એની પ્રેક્ટિસ કરી લો, એ એમસીક્યુ માઇન્ડમાં ફીડ કરી લો અને એ ટાઈપના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી લો, એ કોન્સેપ્ટ ક્લિયર કરી લો. આ રીતના જો તમે પ્લાનિંગ કરશો વિદ્યાર્થી મિત્રો, તો 110% તમારા બધા જ યુનિટ પરફેક્ટલી રેડી થઈ જશે. તો ફિઝિક્સની અંદર આ રીતના તમારે પ્લાનિંગ બનાવવાનું છે. ટેસ્ટ ઉપર સૌથી વધારે ફોકસ કરવું પડશે. જો એકલા એમસીક્યુ જોવાથી, વિડીયો લેક્ચર્સ જોવાથી કે વસ્તુ લાઈવ સેશન અટેન્ડ કરવાથી, એકલા વિડીયોઝ જોવાથી ક્યારે બી નથી થતું. આપણે એકલી ક્રિકેટ દરરોજ જોતા જઈએ, ઓનલી ફોર જોતા જઈએ, ક્રિકેટ જ જો કરીએ તો ક્રિકેટ આવડે ખરી? ના આવડે. કોઈ બી રમત છે, કોઈ બી ગેમ છે, કોઈ બી વસ્તુ છે, એને શીખવી છે, એને ચલાવવી છે, એને એચીવ કરવી છે, તો એના માટે ટ્રાય કરવો પડશે. અને ટ્રાય માટે અત્યારે એક જ વસ્તુ છે, ફક્ત ને ફક્ત ટેસ્ટ છે. આ ટેસ્ટ સિરીઝ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે પછી વાત કરીએ, સેકન્ડ તમારો ટાર્ગેટ હોવો જોઈએ મેથ્સની અંદર. તો મેથ્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો 25 એમસીક્યુ છે અને ટોટલ તમારા જે યુનિટ છે એ ટોટલ આના 50 માર્ક્સ છે. અને હવે આના યુનિટ વાત કરવામાં આવે તો આના યુનિટ ટોટલ 9 છે. હવે તમને એમ થશે કે સર આમાં ઘણા બધા યુનિટ વધારે પડતા થઈ ગયા છે. તો બેટા આમાં વધારે પડતા યુનિટ નથી. હવે આમાં શું કરવાનું છે, તો સૌથી પહેલા કયા કયા યુનિટ તમારા પ્રોપરલી રેડી કરી દેવા જોઈએ. તો યુનિટ નંબર 1 તમારો જે છે ડિટર્મિનેટ્સ એન્ડ મેટ્રિક્સ, એના 4 એમસીક્યુ છે. યુનિટ નંબર 2 તમારો જે છે ટ્રિગ્નોમેટ્રી, એના 3 એમસીક્યુ છે. પછી યુનિટ નંબર તમારો 6 છે ડિફરન્સિએશન, એના 4 યુનિટ છે. યુનિટ નંબર તમારો જે છે 7, એ તમારા 4 એમસીક્યુ છે. એટલે આટલા એમસીક્યુ તમે પહેલા પરફેક્ટલી કરી લો. એના પછીના બાકીના જે 2 એમસીક્યુ વાળા છે, 1 એમસીક્યુ વાળા છે, એ તમે પ્લાનિંગ કરો. તો આ ક્વેશ્ચન આ યુનિટ તૈયાર થઈ જવા હોવા જોઈએ. તૈયાર તો થયેલા છો. હવે તૈયાર કરવા બેસવાનો ટાઈમ નથી બેટા, હવે પ્રેક્ટિસ કરવાનો ટાઈમિંગ છે. ઓકે, હવે આ યુનિટ નંબર 1 તમે પરફેક્ટલી જોઈ લીધો, એના બી ટેસ્ટ ચાલુ કરી દો, ટેસ્ટ આપવાનો. યુનિટ નંબર 3 ના બી ટેસ્ટ, એટલે 1 બાય 1 તમે ટેસ્ટ ડે બાય ડે. આજે યુનિટ 1 લીધો તો યુનિટ 1 લીધો છે, એને પ્રોપરલી રેડી થઈ ગયા પછી ટેસ્ટ આપી દો. એમાં જે ક્વેરી છે એને સોલ્યુશન કરી લો. સપોઝ કોઈક નાનો યુનિટ છે તો દિવસના 2 યુનિટ તમારે ટ્રાય કરવો પડશે. ઓકે, આ થઈ ગયા પછી તમારે જવાનું છે ઇંગ્લિશ ઉપર. હવે ઇંગ્લિશ ઉપરની ખાસ ધ્યાન રાખવાનું છે. ઇંગ્લિશની અંદર વાત કરીએ તો ઇંગ્લિશમાં હું 3 ટોપિક તમને કહું છું. પહેલો તમારો ફર્સ્ટ ટોપિક છે થિયરી ઓફ કોમ્યુનિકેશન. એ તમારે પરફેક્ટલી થિયરિકલ રેડી કરવાના છે. એના 5 એમસીક્યુ છે. એ થઈ ગયા પછી સેકન્ડ છે ઈમેલ એન્ડ લેટર. ઈમેલ એન્ડ લેટર. ઓકે, આના બી 5 એમસીક્યુ છે. એટલે આ બંને થિયરિકલ છે. એટલે આ પહેલા થિયરિકલ પરફેક્ટલી રેડી કરી અને એના ટેસ્ટ આપવાના ટ્રાય કરવાના છે. હવે વાત કરીએ થર્ડ નંબરમાં, તો ગ્રામર પોર્શન છે. આ ગ્રામર પોર્શન ની અંદર તમે એના રૂલ્સ રેડી કરી શકો છો, એ સમજી અને એના ટેસ્ટ આપી દો. એના પછી 5 નંબરની અંદર વાત કરીએ, 4 નંબરની અંદર પેરેગ્રાફ છે. પેરેગ્રાફ તો કોઈ બી આવી શકે છે, પેરેગ્રાફની થોડી પ્રેક્ટિસ કરી લો. અને લાસ્ટ તમારું 5 એમસીક્યુ છે, એ છે કરેક્શન વાળા છે, યાની કે સ્પેલિંગ મિસ્ટેક છે, સેન્ટેન્સ મિસ્ટેક છે, એ આવવાના છે. તો સૌથી વધારે ફોકસ આ બંને ઉપર કરવાનું રહેશે. તમે આ 3 સબ્જેક્ટ કવર કરી લો છો એટલે તમારા 60 પ્લસ 50 પ્લસ 50 એટલે તમારે 160 માર્ક્સનું કવર થઈ જાય છે. એટલું કવર થયા પછી અને ટેસ્ટ પ્રોપરલી આપ્યા પછી તમારે ટ્રાય કરવાનો છે કેમેસ્ટ્રી. શું ટ્રાય કરવાનો છે? કેમેસ્ટ્રીની અંદર. તો કેમેસ્ટ્રીની અંદર કેમેસ્ટ્રીમાં 3 યુનિટ છે અને 3 ના 10 એમસીક્યુ છે. તો ફર્સ્ટ યુનિટ લો, એના 3 એમસીક્યુ પૂછાવાના છે. સેકન્ડ યુનિટ 4 એમસીક્યુ પૂછાવાના છે અને થર્ડ ના 3 એમસીક્યુ પૂછાવાના છે. એ ટાર્ગેટ કરશો, એ પ્રોપરલી તમે એને રીડ કરી અને એના ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. તો જે ચેપ્ટર્સ તમે લો છો એને પ્રોપરલી એક સવારમાંથી પ્લાનિંગ બનાવો કે સવાર, હવે કોલેજ જવાની બહુ ઓછી જરૂર છે, હું એવું કહું છું. તો જો તમે ટાઈમિંગ દિવસના 4 થી 5 કલાક 4 to 5 hours, 4 to 5 hours એક ચેપ્ટર્સ તમે રીડ કરી લો અને એના પછી 3 hours યા 4 hours નો ટાઈમિંગ તમારો
જે 3 યા 4 અવર્સનો ટાઈમિંગ ટેસ્ટ પાછળ નીકળવાનો છે. તો ડેલી તમે ટેસ્ટ આપો છો, એક દિવસમાં એક યુનિટ પરફેક્ટલી રેડી કરી દીધો, એનો ટેસ્ટ આપી દો છો, તો તમારું આખું સેશન પ્રોપરલી થઈ જાય છે. અને પછી તમે એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટર ઉપર તમારે ફોકસ કરવાનું છે. ઓકે, હવે તમને એમ થશે કે સર ટેસ્ટ કઈ રીતના આપી શકીએ, ઘણા બધા. તો હું તમને આના લગભગ મેં 10 થી 15 દિવસ પહેલા એક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી દીધી છે. હવે જે ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાં છે એ વિદ્યાર્થીઓને તો આપણે આપી દીધું છે. આ ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે, મારો કન્ટેન્ટ જોઈ શકો છો. એમાં જે લોકો ડેલી લાઈવ લેક્ચરના કોર્સમાં જોઈન થયા છે એ લોકોને અમે આઇકોન રેમ બુસ્ટર ટેસ્ટ સિરીઝ જોઈએ પ્રોવાઈડ કરી દીધી છે. એ લોકોને જોડે આપી દીધી છે. અંદર તો ટેસ્ટ છે, ઘણા બધા વિડીયોસ લેક્ચર્સ તમે જોઈ શકો છો. 240 લાઈવ લેક્ચર્સ તમે મેથ્સમાં લીધા છે, 97 લેક્ચર, 100 જેટલા લેક્ચર્સ તો ફિઝિક્સમાં લીધા છે. એટલે સમજી લો કે ખાલી મેથ્સ અને ફિઝિક્સના કાઉન્ટ કરીએ ને તો 340, એટલે એક દિવસનું એક લેક્ચર્સ કરીએ તો 340 દિવસ, એટલે એક વર્ષ જેવું ઉપર થઈ ગયું. એટલા લેક્ચર્સ આની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, હવે આપણે મેઇન વસ્તુ ટેસ્ટ સિરીઝની અંદર કહીએ તો આપણું જે ટેસ્ટ સિરીઝ છે, આપણે આઇકોન રેન્ક બુસ્ટર ટેસ્ટ સિરીઝ છે. મેથેમેટિક્સમાં 26 ટેસ્ટ છે, હજી અપલોડ થઈ રહ્યા છે. ડે બાય ડે આની અંદર ઇન્ક્લુડ થતું જાય છે. હવે મેં તમને કીધું કે મેથેમેટિક્સમાં યુનિટ નંબર 1 આજે તમે રેડી કરી લીધું, પરફેક્ટલી રેડી કરી લીધું. ઓકે, આ પરફેક્ટલી રેડી કરીને પછી તમે આ ટેસ્ટ સિરીઝ ઓપન કરો. મેથ્સ ટેસ્ટ 1 આપો, ટેસ્ટ 2 આપો, ટેસ્ટ 3 આપો, ટેસ્ટ 4 આપો, બધા ટેસ્ટ આપશો એટલે સમજી લો કે આ ટેસ્ટ આપો એટલે 4 ટેસ્ટ આપો એટલે આખું ચેપ્ટર કવર થઈ જશે, કોઈ બાકી નહીં. એકની અંદર આ ટેસ્ટ 1 માં 100 MCQ છે, 75 એવરેજ 75 નું રેન્જ કરો, એવરેજ 75. એક ટેસ્ટની અંદર 75, કોઈકમાં 125 હશે, કોઈકમાં 100 હશે, કોઈકમાં 50 હશે, કોઈકમાં 100 હશે. એટલે સમજો કે 75 કરો તો બી 300 350 MCQ ખાલી યુનિટ નંબર 1 ના થયા છે. એ જ રીતના તમે મેથ્સનો પોર્શન આખો ક્લિયર કરી દો. એના પછી તમે ફિઝિક્સ છે તો ફિઝિક્સની અંદર જો ફિઝિક્સમાં ટેસ્ટ મૂકેલા છે, યુનિટ નંબર 1 ની અંદર 4 ટેસ્ટ છે, આ પરફેક્ટલી રેડી કરી લો. આ બધી વસ્તુ આ રીતના પ્લાનિંગ કરશો અને ટેસ્ટ ઉપર સૌથી વધારે ફોકસ કરશો વિદ્યાર્થી મિત્રો, તો 100% તમારું ગોલ જે છે એ અચીવ થશે, થશે ને થશે. એ મારી ગેરંટી છે તમને. બાકી એકલા લાઈવ જોવાથી, એકલા વિડીયો જોવાથી, એકલું વાંચવાથી ક્યારે પોસિબલ નહીં થાય. આ ગેરંટી કહું છું. ટેસ્ટ સિરીઝ ઉપર ફોકસ વધારવું પડશે. ટેસ્ટ જેટલા આપશો, જ્યારે ટેસ્ટ આપવા બેસીએ છે ત્યારે જાતે ટ્રાય કરી લેજો બેટા. તમે પછી મને યાદ કરજો કે ના હાર્દિક સરે જે કહ્યું તે સાચી વાત છે. જ્યારે બી ટેસ્ટ આપવા બેસે ને ટેસ્ટ પ્રોપરલી માઇન્ડથી ટેસ્ટ આપે છે, રમતમાં નહીં, પ્રોપરલી સિરિયસ થઈને ટેસ્ટ આપે ને તો લગભગ તમારા 100 ક્વેશ્ચન હશે ને તો 100 માંથી 80 થી 90 ક્વેશ્ચન તમને નહીં આવડતા હોય, ખોટો પડ્યો હશે તો બી એનો આન્સર જોશો તો એ MCQ યાદ રહી જશે. કારણ કે જ્યારે ટેસ્ટ આપીએ છીએ ત્યારે આપણું પ્રોપરલી માઇન્ડ ત્યાં હોય છે અને સિરિયસ થી આપીએ છીએ તો સૌથી વધારે બેનિફિટ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી પરચેસ નથી કરી તો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ બી છે, ટેસ્ટ સિરીઝ છે. ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાં ઓલરેડી ઇન્ક્લુડેડ છે. તો SU20 તમે જે બી જોઈન કરો અથવા જે વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન થઈ ગયેલા છે એ લોકો આ પ્લાન બનાવવાનો છે. જો હજી તમે પ્લાન નથી બનાવ્યો તો આ રીતના પ્લાન બનાવી શકો છો. અને હજી કોઈ કન્ફ્યુઝન છે તો વિદ્યાર્થી મિત્રો મને મેસેજ કરજો, મારા પર્સનલ નંબર ઉપર તમે મેસેજ કરજો કે સર મારે આટલો ગોલ છે, મારા આટલા માર્ક્સનો ગોલ છે અને હું આ ગોલ એચીવ કરવા માંગુ છું, તો મારે કયા કયા ચેપ્ટર્સ હજી તૈયાર કરવા જોઈએ. ઓકે, અથવા કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્લાનિંગથી ચાલશે. કોઈ બી કામ પ્લાનિંગથી કરવું પડે છે. પ્લાનિંગથી થયેલું કામ હંમેશા સક્સેસફુલ થાય છે, થાય છે ને થાય છે. અને આઈ હોપ કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો જે બી જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપી રહ્યા છે એ બધાનું જે પોતાનો ગોલ નક્કી કર્યો છે એ ગોલ 100% એમનો એચીવ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે. અને દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની મહત્વાકાંક્ષા સુધી પહોંચી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.